કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે, ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે અને ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહેશે. જો કે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં કેટલીક ઓપીડી ચાલુ થઈ છે. જો કે રેસિડેન્ટ ડોક્ટરો આવ્યા નથી. ડોક્ટરો આવે પછી ઓપીડી ચાલુ થશે તેવું જાણવા મળ્યું છે. ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઈન લાગી ગઈ છે. બીજી તરફ વડોદરાની સયાજી હોસ્પિટલમાં 18 ઓપીડીમાં ફરજ બજાવતા તબીબો ઇમરજન્સી સેવા સિવાયની તમામ સેવાઓથી વંચિત રહેશે. હાલ તબીબો મેડિકલ કોલેજ આગળ વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા છે. જ્યારે અમદાવાદ અને રાજકોટમાં સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજોમાં મોટી સંખ્યામાં ડોક્ટરો એકત્ર થઈ વી ફોર જસ્ટિસ, તાનાશાહી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ ડોક્ટરોએ રોષ ઠાલવી કહ્યું હતું કે જ્યાં સુધી ન્યાય નહીં ત્યાં સુધી હડતાળ પર રહીશું. એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ. કેટલા ડોક્ટરો હડતાલ પર અને ત્યાં સુધી આ હડતાલ રહેશે, વૈકલ્પિક વ્યવસ્થા અત્યારે ગઈકાલે સાંજે અમને રેસિડેન્ટ ડોક્ટર્સ જે કેસોને આગળથી મળીને આખો પાસ થયા પછી સમાવેશ થતો હોય છે અને બાય બધા ટોટલ જો ગણવા જઈએ તો 1000 થી 1100ની વચ્ચે રેસિડેન્ટ ડોક્ટર્સનું આ એક થાય અને એ લોકોએ ઓપીડી અને રૂટીન કામથી અળગા રહી ઇમરજન્સી ચાલુ રહેશે. આ ટ્રોમા સેન્ટરમાં જોઈ જશે કે બધા જ રેસિડેન્ટ ડોક્ટર્સ ત્યાં આવનાર ઇમરજન્સીમાં આવનાર દર્દીને સારવાર અત્યારે મળી જ રહી છે. રહી વાત ઓપીડી અને બાકીની મેનેજમેન્ટની, તો ઓપીડીની અંદર અમે અત્યારે વૈકલ્પિક વ્યવસ્થામાં એવું કર્યું છે કે જેટલા યુનિટમાં જેનો રાઉન્ડ ડે હોય આજે એ રાઉન્ડ પતાવી અને જેની આજે ઓપીડી હોય એને એમને સપોર્ટ કરવા માટે જતા રહે. એ જ રીતે અમારી પાસે મેડિકલ ઓફિસર્સ પણ છે જે પીડિયાટ્રિકમાં છે, ગાયનેકમાં છે અને બાકીની બધી ઓપીડીની અંદર પીડિયાટ્રિક એટલે મેડિકલ ઓફિસર મૂકવામાં આવે છે. એની સાથે સાથે ડીન મેડમને લેટર લખી અને એમના તરફથી જેને કહીશું કે નોન ક્લિનિકલ જે ટ્યુટર્સ અને આસિસ્ટન્ટ પ્રોફેસર છે, જેમ કે એનાટોમી ડિપાર્ટમેન્ટ, ફિઝિયોલોજી ડિપાર્ટમેન્ટ, એવા બધા ડિપાર્ટમેન્ટના ફેકલ્ટીઝ અંદાજિત કહીશ તો 55 થી 60 જેટલા લોકોનું પોસ્ટિંગ એમને અત્યારે મારા અંડરમાં કર્યું છે, જેને અમે દરેકે દરેક યુનિટમાં એને ડિસ્ટ્રીબ્યુટ કરશું. જે વોર્ડની કાર્ય કરશે, વોર્ડની અંદર દાખલ દર્દીને કોઈ પણ જાતની ઇમરજન્સીની જરૂર પડશે તો રેસિડેન્ટ ડોક્ટર ડેફિનેટલી એમને સારવાર કરવાના જ છે. એટલે કે એને ઇમરજન્સીમાં કોઈ તકલીફ ના થાય એની વ્યવસ્થા ગોઠવેલી છે અને એ લોકોએ પણ એ રીતની બાંયધરી આપી છે કે એમને તકલીફ એ નહીં પડવા દઈએ. બીજી રહી વાત આજે ઓપીડીની, તો ઓપીડીના સમય દરમિયાન અત્યારે તમે જોશો તો ઓપીડી રાબેતા મુજબ ચાલુ છે અને જેની અંદર ખાસ કરીને જે મેઇન ડિપાર્ટમેન્ટ કહીશું આપણે ઓર્થો છે કે સર્જરી અને મેડિસિન કે જ્યાં જનરલી ઓપીડી બીજા બધા ડિપાર્ટમેન્ટ કરતાં બાયલા જ વધારે હોય. સિવિલની એમ કહીશું કે દરેક આ ડિપાર્ટમેન્ટમાં 15-20% ઓપીડીનો ભારણ હોય, તો એની અંદર બાકીના બધા વોર્ડ કામ કરી અને ડૉક્ટર્સ ત્યાં એમની પાસે પહોંચી ગયા છે. એટલે એવી રીતે કરી અને અમે અત્યારે હાલ અમારી વ્યવસ્થા મેનેજ કરી છે. બાયલા છેલ્લા ઘણા સમયથી અમે જોતા આવ્યા છે કે કદાચ મહિના પહેલાંની વાત કરીશ તો અઠવાડિયે ઓપીડી 21,000ની આજુબાજુ હતી. જે છેલ્લા લાસ્ટ વીક અને એના પહેલાંના વીકમાં જોઈએ તો અંદાજે 24,000ની ઓપીડી અઠવાડિયામાં જોવા મળી છે. એટલે ઓન એન એવરેજ 3,000 થી 3,500ની વચ્ચે અમારી ઓપીડી રહેતી હોય છે, જે અહીંયા અને 1200 બેડ બંનેનું કમ્બાઈન છે. સાહેબ, ગુજરાતની બહાર કોઈ ઘટના બને અને આવી ઘટનાઓમાં કાયદા અને વ્યવસ્થા બધી જગ્યાએ સમાન જ હોય છે, તેમ છતાં ગુજરાતના તબીબો આ પ્રકારની હડતાલમાં જોડાય અને સમગ્ર રાજ્યના દર્દીઓને બાંધમાં લે, કેટલું યોગ્ય લાગે છે? એટલે જે ઇન્સિડન્સ થયો છે ને એ ખૂબ દુઃખદાયક છે. એ વસ્તુમાં કોઈ મિલમેચ નથી.